તો કેમ છો મારા વાલાઓ? મજામાં? સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં અને આપણી આ યુટ્યુબ ચેનલમાં. આજે છે રવિવાર. આજ તો સવારમાં થોડોક કાંડ થઈ ગયો છે. આપણે જવાનું છે આપણે ગામડે, કે જે લાસ્ટ વીક જ્યાં આપણે ગયા હતા, એટલે કે કોટડા સાંગાણી. અને સવારમાં ઉઠીને જોયું તો આપણી ગાડીમાં જે છે પંચર હતું. એટલે હું ને આ સાર્થકભાઈ બે થઈને જેક મારીને ગાડીનું વ્હીલ તો ચેન્જ કરાવ્યું છે, પણ અત્યારે અમે આવ્યા છે પંચરની દુકાને. જો અહીંયા તો અત્યારે ફટાફટ આપણે જે છે ટાઈમ બગાડશું નહીં, આપણે પંચર કરી લઈએ, બરાબર છે ને? ફટાફટ આપણે નીકળવાનું છે હવે કોટડા સાંગાણી. તો બન્યા રહેજો, ક્યાંય જતા નહીં, બરાબર છે? આજે મજા આવવાની છે, પણ સવારમાં જ થોડુંક આપણું મૂળ જે છે બગડી ગયું છે, કેમ કે જ્યારે ક્યાંક જવાનું થાય ત્યારે જ આ પંચર ઊભું હોય છે. એટલે આ જો આ ભાઈ સારું હતા, સાર્થકભાઈએ આપણને ઘણી બધી હેલ્પ કરી છે ગાડી સાફ કરવામાં. ને બરાબર છે. તો હાલો ફટાફટ આપણે પંચર કરી લઈએ અને પછી જે છે આપણે મળ્યા. જો મારા વાલા, હવે આપણા ગાડીના ટાયરનું પંચર જે છે આપણા પંચરવાળા ભાઈ જે છે કરે છે, ને ફટાફટ કરી દઈએ એની રાહ છે. જો એ કાંઈ તો કરે છે ફટાફટ, તડકો ઉપર આવી ગયો છે. મારા વાલાઓ, હવે આપણું જે પંચર જે છે એ થઈ ગયું છે. જો આપણું ટાયર કાઢીને મૂક્યું છે, એમાં પંચર હાલે છે. આ ઓલા ભાઈ બેઠા એ એને પંચર કર્યું છે, અને હજી ચેક કરવાનું છે કે બીજે ક્યાંય પંચર છે કે નહીં. જો હમણાં કુંડીમાં નાખીને જોયું તો ઝીણા બુડબુડિયા છે બોલવા માંડ્યા, અને ફટાફટ જે છે આપણી ગાડીમાં ઓલું પંચર થઈ જાય એટલે આપણે ભાગશું. તમે ક્યાંય જતા નહીં, બન્યા રહેજો. આપણે અહીંયા જ છીએ આખો દિવસ. આજે જે છે ઘણું બધું કામ છે. સારું, ચાલો મળ્યા. જો અમારા વાલા આપણા ભીમાભાઈ આપણને જો આ પંચર કરે છે આપણું ગાડીનું. જોઈએ હવે શું થાય છે. એક તો કર્યું છે. જો આપણા ભીમાભાઈ, આપણે ગાડીનું કાંઈ પણ કામકાજ હોય, પંચર આપણે ભીમભાઈ અહીંયા જ કરાવી. હલે હેઠો ઉતરી જા ને. સવારના પોરમાં એ બેસી ગયો છે ગાડી સાફ કરવાની બાને. અને ભીમભાઈ આપણું ગાડીનું પંચર કરી દીધું છે. જો આપણા ભીમભાઈ, થેન્ક યુ ભીમભાઈ. રેડી ગયા, બીજે ક્યાંય નથી ને? હવે રેડી જોઈ લીધું આપણું રેડી. હાલો તો મારા વાલા, ગાડીનું પંચર આપણું થઈ ગયું છે, અને હવે ફટાફટ જાશું આપણે ભીમભાઈને થેન્ક યુ કહી દઈશું. થેન્ક યુ ભીમભાઈ, આભાર આપનો. ને હવે આપણે જઈશું ફટાફટ નાહી ધોઈ લઈએ, ફ્રેશ થઈ જઈએ, અને પછી આપણે નીકળવાનું છે આપણા ગામ કોટડા સાંગાણી. સારું, તમે જોતા રહેજો. મળ્યા હવે આપણે ગાડી જે છે આપણે લઈને આવી ગયા છીએ ઘરે, અને હવે ફટાફટ આપણે તૈયાર થઈ જઈએ, રેડી થઈ જઈએ, અને પછી જે છે આપણે મળ્યા. સારું, ચાલો તો હવે અમે ક્યાંય જતા નહીં, જોતા રહેજો. અને થોડીક વારમાં જે છે આપણે મળ્યા. તો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, અને પછી આપણે નીકળી ગયા હતા, અને આપણે પહોંચી ગયા છે આપણે ગામડે કોટડા સાંગાણી. જો આ છે આપણું ઘર. આપણે પહોંચી ગયા છે, ગાડી આપણે અહીંયા પાર્ક કરી દીધી છે, અને હવે આપણે જઈએ અંદર. સારું, ચાલો તમે જે છે બન્યા રહેજો, જોતા રહેજો, બરાબર છે? આપણે આજે શું કરવાનું છે થોડી વારમાં તમને ખબર પડી જશે. આજ આપણે કરવા આવ્યા છીએ મહેમાની, તો આપણે પહેલાં કરશું મહેમાની, પછી કરશું મજા. સારું, ચાલો તો આપણે હવે બહાર નીકળીએ અહીંથી. ગાડી આપણે રાખી દીધી છે, અને હવે આપણે જઈએ અંદર અહીંયા. સારું, ચાલો તમે બન્યા રહેજો. આપણે જમી કરીને ફ્રી થઈ ગયા છીએ, અને થોડીક વાર બેઠા હતા. 4 વાગી ગયા છે, અને હવે આપણે થઈ ગયા છીએ ફ્રી. એટલે હવે આપણે જઈશું વાડીએ. તો તમને વાડી પણ બતાવી દઉં. આપણી ગાડી રેડી જ છે. આપણા શૂઝ આવે એટલી વાર છે. આ આપણા શૂઝ આવી ગયા છે. આપણી સીવ જો લેવી છે. હવે આપણે જઈ છીએ આપણે વાડીએ. બન્યા રહેજો તમે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણી વાડીએ. જો આપણે ગાડી પાર્ક કરી દીધી છે, અને આ છે આપણી વાડી. જોઈ લો તમે ફરીથી એકવાર. આપણે જે તે દિવસે જે રાત્રે આપણે પ્રોગ્રામ કર્યો હતો, આ એ જ વાડી છે. અને ત્યારે જે રાત હતી એટલે તમને વાડી દેખાડી નહોતી શક્યો. તો અત્યારે જોઈ લો
જો આ છે ચબૂતરો આપણો, આ છે વાડી, અને આ ઓલું ટ્રેક્ટર જે છે કે જે આપણે હાંક્યું હતું, બરાબર છે. તો થોડી વાર આપણે અહીંયા જે છે બેસશું, મોજ કરશું, અને પછી આપણે જઈશું ઘર તરફ, બરાબર છે. અને આ જો આપણે ઝીંઝરા વહેવા છે, એટલે જે કોઈને ઝીંઝરા ખાવા હોય તો આવી જાજો. હવે અત્યારે આપણે જઈએ છીએ ઝીંઝરા ખાવા. અને જો મસ્તનો અત્યારે સાંજ થવા આવી છે, અને આ બાજુ આપણે બનાવીએ છીએ. સારું, હાલો તો થોડી વારમાં અમારા વાલા આપણે ડ્રેગન ફ્રૂટ આપણે ખાઈ છે ને. હવે ડ્રેગન ફ્રૂટનું તમને જો ઝાડ બતાવી દઉં કેવું થાય. જો આ છે ડ્રેગન ફ્રૂટનું ઝાડ, આપણને આ જયભાઈએ બતાવ્યું છે, હજી આવ્યું તો નથી, આવશે ત્યારે પાછા આપણે ખાવશું ખાવા. અને જો અત્યારે એ કાપે છે. અત્યારે અમે યુટ્યુબમાં જોયું કે એને જે છાલ છે એ કાપી નાખો એટલે ન્યા ફ્રૂટ આવે, એટલે આપણા જયભાઈ કાપે. કાપી નાખ્યું ઓલા સાઈડને, કાપી નાખ્યું થોડું કાપવાનું એટલે જો અહીંયા કાપી નાખ્યું, ચાલુ થઈ જાય. કાપી નાખ્યું. હવે આપણા જયદીપભાઈ કાપે એટલે બીજું ડ્રેગન ફ્રૂટ આવે. પછી ઝાડું ફોરી નાખો. ચાલો, જયદીપભાઈ એનું ડ્રેગન ફ્રૂટ આવી દીધું. છરી પણ એમ હા લ્યો, આ દેશી છરી, આ તો સ્કેલ હેલા, જો સ્કેલ જેવું લાગે ને તો આવું હોય આપણું. અને આ જો ઝીંઝરા વહીવા છે, ઓલી બાજુ પાણીનો ટાંકો છે ભરે. તો હાલો થોડીક વાર આપણે હવે બેસીએ અને પછી આપણે જઈશું હવે ઘર બાજુ નીકળશું. તમે બંને આ રહેજો, જોતા રહેજો. આજનો આ વિડીયો કેવો લાગે છે લાઈક કરી દીધો અત્યાર સુધી, જો લાઈક ન કરી દીધો હોય તો. જો મારા વાલા તમારા બધા માટે આપણે ઝીંઝરા વીણી લીધા છે, તો આવી જાજો ભૂલા વગર. આપણે ઝીંઝરા શેકીને ખાવાના છે. જો આપણે આટલા ઝીંઝરા શેકી નાખ્યા રાખી લીધા છે, ફટાફટ આવી જાવ આપણે ખાઈ ઝીંઝરા. અને જો આ શોટ મૂક્યો છે તો મારા વાલાવ. હવે ઝીંઝરાની સાથે આપણે આવી ગઈ છે સોડા પણ. અને હવે આપણે જાય છીએ તુવેરના વાડીમાં. જો આપણા જયભાઈ જો અહીંયા દેખાય છે તમને, હાથ જો કરતો ભાઈ જયભાઈ, હા રહ્યા દેખાણા. આપણે તુવેર એવડી થઈ છે કે માણા એમાં છે ને દેખાતા નથી ઊભા હોય તો. અને આપણે 2 જણા આપણા ખોવાઈ ગયા છે આપણી વાડીમાં. એક આપણા ટકાભાઈ અને બીજું કોણ ખોવાનું હેલા? જયદીપભાઈ. એ બે આમાં તુવેરના ઝાડવામાં તુવેર વીણવા આવ્યા હતા, પણ હવે અમારે એને વીણવા જવા દો છે, કેમ કે દેખાતા નથી. એટલે હવે આપણે એને ગોતવાના છે. આમાં ક્યાં હશે? જો તુવેર જુઓ તમે કેવડી કેવડી થઈ છે. આપણે માણા અંદર આખા સમાઈ જાય ને તો એ દેખાય નહીં એવી. તમે તો આપણે ગોતી લેવું બેને, ત્યાં સુધી આપણે પી લઈ થોડીક સોડા, એટલે થોડીક એનર્જી આવે. જો આ છે તુવેરનો છોડ, જો આવી તુવેર થાય. આપણે સિટીવાળાને ખબર ન હોય કે તુવેર આપણે રસોઈમાં કરતા હોય, ઘરે બનાવતા હોય કિચનમાં, તો આપણે ખાલી તુવેર જ જોઈ હોય. પણ એના છોડવા કઈ રીતના થાય, જો આવી રીતના છોડવા હોય અને આવી રીતના તુવેર. આ બધી જે છે તુવેર જ છે. વીણવાની બાકી છે. વીણવાની બાકી છે ને જેલા? ના ના, બીજો ફાલ હટાવી. બીજો ફાલ આવી ગયો મારા વાલો. પેલો ફાલ ઉતારી નાખ્યો. પેલો ફાલ લઈ લીધો. પેલો ફાલ લઈ લીધો છે અને આ બીજો ફાલ છે. જો તમે તોય આટલા આ બાજુ તો સુકાઈ ગઈ છે થોડીક, આ બાજુ છે. અને આપણે ગોતવાના છે 2 શખ્સને ખોવાઈ ગયા છે જી. જઈલા કઈ બાજુ જાવું હવે? આમ જાઉં. હા અવાજ આવ્યો આ બાજુથી. આ બાજુથી અવાજ આવે છે. ઓલા રોજડા ઘરી ગયા લાગે. જો જો રોજડાનો અવાજ આવે. જો આ બાજુ જ છે. આ રોજડા પણ કઈક અલગ છે. તમારા કોટડામાં કઈક અલગ રોજડા આવતા લાગે. અમાર 4 પગ વાળા આવે. 4 પગ વાળા એ ઓલી બાજુ છે રોજડા. હાલો એલી બાજુ આપણે જાય. હવે લગભગ મળી તો ગયા છે, અવાજ કરે છે, એટલે લગભગ આપણે જે રોજડાને ગોતી એ જ રોજડા છે. અરે જઈલા પણ આ ક્યાંથી હકાવશે? અરે ઓહો ઓહો, આમાં તો આપણને ઓના કરતા ગયા વખતે જંગલમાં ગયા હતા એના કરતા અઘરું છે. તો
હવે પેલા એક કામ કરીએ આપણે, પેલા સોડા આપણી પતાવી લઈ. રિફ્રેશિંગ તુવેર છોડવા હારે. જો સમી શાંત થઈ ગઈ છે અને આપણા હાલ થોડાક વિખાઈ ગયા છે. અને આપણે પહોંચી ગયા છીએ બારે. જો હાલો હવે થોડી વાર પછી આપણે મળ્યા. તો મારા વાલા, હવે આપણે પડી ગઈ છે સાંજ અને હવે આપણે જવાની છીએ ઘરે. તો થોડાક માણસો આવે છે, એ આવી જાય એટલે એમને લઈને આપણે જવાનું છે ઘરે. અને ત્યાર પછી આપણે નીકળશું આપણા રંગીલા રાજકોટ તરફ, આપણા ઘર તરફ. જો સાંજ મસ્ત મજાની ઢળી ગઈ છે. અને આજનો દિવસ જે છે કેવો લાગ્યો સ્ટાર્ટિંગથી લઈને આજના દિવસ અત્યાર સુધી, લાઈક કરી દેજો. સબસ્ક્રાઈબ ન કર્યું હોય ચેનલને તો ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ કરીને. અને આવા જ કન્ટેન્ટ માટે આપણને ફોલો કરતા રહેજો, સપોર્ટ કરતા રહેજો અને આપનો પ્રેમ જે છે આપતા રહેજો. મળ્યા હવે નવા વ્લોગ સાથે, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી રામ રામ.